છેલ્લા કેટલા સમયથી આપણે જોયું કે કોળી સમાજ સતત ચર્ચામાં આવ્યું છે અને આમની સાથે સાથે ચર્ચામાં આવ્યા પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી। અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી એક સાથે એક જ કાર્યક્રમમાં જોવા મળ્યા અને બંને કોળી સમાજને સંદેશ આપ્યો છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા સમયથી બગદાણા વિવાદને લઈ અને કોળી સમાજ સતત ચર્ચામાં હતો। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બગદાણા વિવાદનો ક્યાંક ને ક્યાંક અંત આવી ગયો છે એવું લાગી રહ્યું છે, પરંતુ પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જે પણ હોય સમાજ માટે જો ધોકા ઉપાડવા પડશે તો પણ પરસોત્તમભાઈ સોલંકી તૈયાર છે। આ આખી બાબતને લઈ અને આહિર સમાજ દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ત્યારે હવે આપણે જોયું હતું કે આજે પરસોત્તમભાઈ સોલંકી આખી બાબતને લઈને પણ ખુલાસો કર્યો અને ત્યારબાદ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એક સાથે એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં જોવા મળ્યા। ત્યાં હીરા સોલંકીએ શાયરી કરતા શું કહ્યું એ પણ સાંભળીએ, તેની સાથે સાથે પરસોત્તમભાઈ સોલંકીએ ફરી એકવાર ખુલાસો કરતા શું કહ્યું એ પણ સાંભળી લઈએ। मारो वीडियो दिल्ली मारो वीडियो मुझे मंचस्टर तमाम अनुभव मारा हीरालाले हमने પોતાના વચન બધી વાતો કરી માહિતી દેવાનું નથી પણ સમૂહ બધાને અજુબતું લાગતું અને અમારા માટે સમૂહ લગ્ન એક સરળ ગયું। બધાને થતું હોય કે પરસોત્તમભાઈ કોવિડમાં લેતા અને સમૂહ લગ્ન કેવું વિચારતો આવો કોઈ પ્રશ્ન નથી। સમૂહ લગ્ન શરૂઆત જરૂરી સમાજના આગેવાનો માટે અને સમાજના તમામ ઘણા કહેતા હોય કે પૈસો ન હોય તો સમૂહ લગ્ન પૂર્ણિમા નહીં થાય સમૂહ લગ્ન મેં પોતે સમૂહ મારી દીકરીઓને સમૂહ લગ્નમાં ભણાવી એટલે બધી દીકરીઓમાંથી ખુશ। આજે દીકરીઓ ઘણી વાર કહું કે બેટા સીલો છે એ ચાલુ મારી તબિયત ઘણી ખરાબ હતી છતાં દીકરીએ કીધું કે પપ્પા તમારે તો આવું જ એટલે હું તબિયતની જરાય ધ્યાન રાખતા વગર હું અહીંયા અને દીકરીને હજુ ખૂબ ખૂબ સેવા કરતા છે સમાજના તમે તમામ બહેનો દીકરીઓ હજી સમૂહ લગ્નમાં ભણાવું છે બસ એને કોઈ તકલીફ ના પડે એ તું પ્રયત્ન કર। આજે મેરવાડા મારી વાડીમાં હું બેઠો ત્યારે આખા સમાજના બધા આગેવાનો હવે તમે કર્યા છે અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ બનીને પ્રયત્ન કરશું। આ હરમેશ માટે આ બધું જોયું છે। આ સુરતના લોકો અહીંયા બેઠા છે ત્યાં બી આ વાત થઈ હતી, અહીંયાથી હજુ એકવાર શાયરી બોલી જાઓ। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझવો એવા સમજે પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે ને હંમેશા અમે કહેતા આવ્યા છે અમને આ સ્ટેજ પર આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે। હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે।
જો આને આ જ રીતે આપણે ચાલતે રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈકને ને કોઈકને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું. શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે પણ સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનો વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક ધ્યાનમાં રાખો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અમારા પૂજ્ય પિતાશ્રી અને કોળી સમાજના ભીષ્મ પિતામાં જેને કહી શકાય, એમણે જે સમાજને હંમેશા જે શીખ આપી છે અને સામાજિક સંગઠનોને જે એમને શીખાયેલા છે કે તાલુકે ગામડે સમાજના સમૂહ લગ્ન થવા જોઈએ, જેથી સમાજના કોઈ પણ વાલીને એની દીકરીઓની કે દીકરાની ચિંતા પરણાવવાની ન રહે અને આ બહાને આખા સમાજમાં સંગઠન ઊભું થાય. જે એમની એક શીખ અને એમની જે આ દૂરદર્શિતા હતી, 1996માં પહેલી વાર રામપર મુકામે પુરુષોત્તમભાઈના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન કરેલા અને એના પછી અહીંયા ઉનામાં પણ સૌ પ્રથમ પહેલા 1996માં કે 97માં અહીંયા કરેલા. એ જે એક બીજ એમને વાવ્યું હતું અને આજે આ એક વડ વૃક્ષ તરીકે ઉગ્યું છે. અને આજે અમે ખરેખર ખૂબ આનંદ અનુભવીએ છીએ કે મારા બેન શ્રી દીપાબેન બામણિયા અને કોળી સેનાની ઉના શહેર અને તાલુકાની ટીમ સાથે તમામ સામાજિક સંગઠનો ભેગા થઈ અને આવું સરસ મજાનું આ રૂરું અવસર એ તમામ દીકરીઓને અહીંયા પરણાવી અને એ દીકરી ઘરે જાય ત્યારે એ દીકરીને કોઈ દી એના જીવનમાં કોઈના આશરે ન રહેવું પડે એટલું સારું કરિયાવાળી દીકરીને અહીંયાથી આપી અને પરણાવે છે. એટલે આ તકે હું દીપાબેનને અને એમની સમગ્ર ટીમને, સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્તે, મારું નામ દીપાબેન બામણિયા છે. કોળી સેના ગીર સોમનાથ જિલ્લાની જુનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની પ્રમુખ છું. આજે આ ચોથો સમૂહ લગ્ન ઉના અને ગીરગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે. અને આ સમૂહ લગ્નની એક વિશેષતા છે. સમૂહ લગ્ન તો જો કે અમારા ઉના તાલુકામાં દરેક ગામોમાં આ વખતે સમાજે ક્રાંતિ લાવી છે અને દરેક ગામોમાં સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા છે. પણ અમારી આ વિશેષતા એવી છે કે અમે આ સમૂહ લગ્નમાં માત્ર ને માત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં પરણાવીએ છીએ અને એમાં સ્થાન આપીએ છીએ. અને આપ જોઈ શકો છો તેમ સમાજના તમામ આગેવાનો, મારા બાપુજી ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા કાકાશ્રી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મારા ભાઈ દિવેશભાઈ સોલંકી અને નાની અનામી તમામ સમાજના, તમામ ઇતર સમાજના અને 18 વર્ણના લોકો અહીં આગેવાન તરીકે દીકરીઓને આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા છે. કેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા? આજે 13 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા છે. શું કહેશો આજે સમૂહ લગ્ન પ્રસંગે સર્વ સમાજને અને ખાસ તો દીકરીઓને એટલું કહેવા માંગીશ કે હું જો એક દીકરી તરીકે, સમાજની દીકરી તરીકે એટલું બધું આ કામ કરી શકતી હોય તો મારામાં એવી તો કોઈ શક્તિ નથી, પણ સમાજનો પ્રેમ અને સમાજની શક્તિ છે. હું પણ આ બધી દીકરીઓને આહવાન કરું છું કે સમાજમાં તમે ભણો, માતા પિતાનું નામ રોશન કરો, સાસુ સસરાનું નામ રોશન કરો અને સમાજમાં હર હંમેશ આવી રીતે આગળ આવી અને સમાજની દીકરીઓ અને તમામ દીકરીઓ બહેનો આ કાર્ય કરે આવા, એવી આ તકે હરેક દીકરીઓને બહેનોને મારી અરજ છે. અહીંયા બંને દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે અને સીધી જ વાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે કોળી સમાજ માટે ક્યારેય પણ કંઈ પણ કરવું પડશે, બંને જે સોલંકી ભાઈ છે હંમેશા તૈયાર રહેશે એવી વાત કરવામાં આવી. વધુમાં અહીંયા હીરા સોલંકીના નિવેદનમાં એક વાત સાંભળવામાં આવીને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે એવું લાગી રહ્યું છે કે કોળી સમાજમાં પણ એક બંધારણ બનાવવાની જરૂર છે. આપણે જોયું કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું અને ત્યારબાદ તમામ સમાજોમાં હાલ ચર્ચાઓ થઈ રહી છે. ઠાકોર સમાજની પ્રેરણા લઈ અને તમામ સમાજો એવું વિચારી રહ્યા છે કે પોતાના સમાજનું એક બંધારણ બનવું જોઈએ. અને હવે આ ચર્ચાઓમાં હીરા સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોળી સમાજનું પણ બંધારણ બનાવવાની જરૂર છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે બંધારણ બનશે કે નહીં, પરંતુ પરસોત્તમ સોલંકી દ્વારા પણ ધોકાવાળા નિવેદનને લઈ અને હવે સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે, જે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ જગાડે છે.
આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.